ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટી લાઇટના નવપદ અપાર્ટમેન્ટમાં રહેતા ઓજસ ધનવંત પંડ્યા રાજહંસ દેસાઈ જૈન ગ્રુપમાં છેલ્લા 12 વર્ષથી એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ હોસ્પિટાલિટી તરીકે નોકરી કરે છે. ડુમસ પાસે રાજહંસ મોન્ટેસા કોમ્પ્લેક્સમાં સિઝલિંગ સાલ્સા અને એન્જોય રેસ્ટોરન્ટ છે, જ્યાં 9મીના રોજ સવારે રેસ્ટોરન્ટના પાછળના દરવાજાના લોક તોડીને અંદર પ્રવેશીને 2 તસ્કરોએ હાથફેરો કરીને સિઝલિંગ સાલ્સા અને 2 દિવસના વકરાના રોકડા રૂપિયા તથા એન્જોય રેસ્ટોરન્ટના વકરાના રોકડા રૂપિયા મળી કુલ 8,60,000થી વધુની તસ્કરો ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સપોર્ટના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે દીવ ખાતેના પ્રવેગ બીજ રિસોર્ટમાં પોલીસે છાપો મારીને એક ચોર એવા મૂળ નેપાળના ગોંધારાનો અર્જુનદાસ શંભુનાથ યોગીને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા અમદાવાદના ઓઢવમાં રોયલ પેલેસ હોટલમાં કામ કરનારા નેપાળી રાજ ખડકા ખત્રીને પણ પકડી લીધો હતો. પોલીસે પકડાયેલા બંને નેપાળી ચોરોની વધુ સઘન પૂછપરછ કરતા સાલસા હોટલમાં કામ કરનારા મૂળ નેપાળના દોધરા ચાંદીનો સંજય દોલત થાપાએ હોટલના કાઉન્ટરમાં મોટી રકમ પડી રહેતી હોવાની ટીપ આપી હોવાની કબૂલાત કરી હતી. જેથી ડુમસ પોલીસે હાલ મુખ્ય સૂત્રધાર એવા સંજય ફરાર છે, તો ડુમસ પોલીસે ઝડપાયેલા 2 આરોપીઓ પાસેથી હાલ રાખોની રોકડ રકમ કબજે કરી છે. તારીખ 9/12/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી. ટોટલ 8,60,000ની ઘરફોડ ચોરી હતી. ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ 4 ટીમો અમે લગાવી હતી. 4 ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે. તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે. આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો, એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી. આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે. આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે. ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે. હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે, પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું.